જય માતાજી મિત્રો, આજે અમારું ગ્રુપ માનવ સેવા ગ્રુપ બનાસકાંઠા જિલ્લાની અંદર ડીસા તાલુકાની અંદર આવેલા બળોદર ગામની અંદર એક પરિવારને મદદરૂપ થવા માટે આવ્યા છીએ। આપણે બળોદર ગામની અંદર આવી ગયા છીએ, જ્યાં નટુભાઈ ધર્માભાઈ હરિજન છે। એમની પરિસ્થિતિ વીક હોવાના કારણે આપણને રેફરન્સ મળ્યો છે ભૂરાભાઈ પાનકુટાનું। એમને અમારા માનવ સેવા ગ્રુપ વતી જે પણ નાની મોટી મદદ કરી શકીએ એ વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો તમે। આપણે બળોદર ગામની અંદર માનવ સેવા ગ્રુપ વતી નટુભાઈ ધર્માભાઈ પરમારને ત્યાં આવી પહોંચ્યા છીએ। તેમની મુલાકાત કરીએ, તેમની શું પરિસ્થિતિ છે તે જાણીએ આપણે। નટુભાઈ, તમારી પરિસ્થિતિ ક્યારથી આવી છે? મારી પરિસ્થિતિ સાહેબ, હું બીમાર થઈ ગયો સાહેબ, છોકરા નાના છે। એ પહેલથી જ આવી પરિસ્થિતિ છે કે તમે પહેલાં કંઈ ધંધો પાણી કરતા હતા? પહેલાં સાહેબ હું ધંધો ઊંટ ગાડીનો કરતો હતો, મારા ઊંટ બે મરી ગયા, પછી મોદો શોપ મોદા છે? હા, પછી છોકરા નાના હતા સાહેબ। છોકરા કેટલા છે તમારે? છોકરા 3 છે। 3 છોકરા છે? હાલ કોઈ હાલત નથી। હાલ કોઈ હાલત નથી ના, તમારે? છોકરા નાના છે। તો હાલ તમારે ઘરની પોઝિશન કઈ રીતે ચાલે છે? મજૂરી કરે છે, મારા ઘરથી નેદવા જાય, કોઈ વાટવા જાય। એ તમારા ઘરથી જ? હા, એ જાય, મોટો કશું કરી કહેતો નથી। તમારાથી કશું બનતું નથી? કશું બનતું નથી, મોટો ઢાળે નહીં હાલે છે એવી પરિસ્થિતિ। કેટલા છોકરા તમારે? 3 છે? કેટલે વર્ષના છે? એક આવ્યો ને એક આવ્યો। બેન, તમે જ મજૂરી કરીને બધું ચલાવો? શું મજૂરી હાલે તમને ખેતરોમાં? 150 રૂપિયા। 150 ને 200 રૂપિયા મજૂરીમાં કામ કરીને તમે ગુજરાન ચલાવો છો। તમારું નામ શું છે? કમળાબેન। તમે નટુભાઈ બીજું કઈ કામ કરી શકતા નથી? હાલ માથે કોઈ કામ બને એમ નહીં। મારો જીવ હાથીને બેઠો તો દવા લાવવી છે, અને હાલ કેબીસીટીથી પૈસા લાવવા, દવા લાવવાની। દવા કઈ જગ્યાએથી લાવો છો? ભરસાડીને લાવો સાહેબ, કોઈ હાલત નથી। 2 રૂપિયાની દવા લાવો કે છોકરા મોટા કરો, કેમ હટાવો। અમે માનવ સેવા ગ્રુપ વતી તમને હેલ્પ કરી શકશું। તમારી દવાની પણ અમે વાત કરશું અમારા ગ્રુપમાં, ગ્રુપથી થતો ટેકો તમને કરી આપશું। સારું સાહેબ, ધન્યવાદ સાહેબ તમને। બરોબર છે? તમારે કોઈ ભાઈ નથી? ભાઈ છે, પણ આજ તો આ જમાનાના ભાઈની બધી સાહેબ સમજ્યા કેવું છે, ભાભીઓ ભાઈની કોઈ અત્યારે મદદ તમારી નથી કરતું? કોઈ કરતું નથી। આ બડા ભૂરાકા દેવાના તમે જેવા શેર મટી જાય આજે હાલે છે। અમને રેફરન્સ ભૂરેભાઈ આલ્યો હતો કે નટુભાઈ કરીને અમારા ગામની અંદર છે, એમની પરિસ્થિતિ ખૂબ વીક છે, એ હેલ્પ કરો તો અમારો વિડીયો એમને જોયો હતો। ભૂરાકાનું ખૂબ સારું થતું। મોડા ઘડી મારી હોજન જાય તો મને સેમન હાલે, કોઈ અમારે ચા મોરસ હોય, કોઈ અમારે વખારવા હોય તો મને ભૂરાકા હાલે છે। પૈસામાં પણ ભૂરાકા માગે છે, એવું છે? અમારી સેવા કરે। હાલ અમે જઈને તો ભૂરાકો અમારી મારે ઘેરથી જાય તો અમને હાલે। બેન, તમને કાયમી મજૂરી મળી રહે? કોક દાડો મજૂરી મળે, કોક દિવસ ન મળે? ન મળે ત્યારે ઘર કઈ રીતે ચલાવો? ઉધારે દુકાનેથી લાવીને પછી એમને મજૂરી કરીને તમે પૈસા ચૂકવો છો? બરોબર। આજે અમારી માનવ સેવા ગ્રુપ વતી જે તમને એક રાશન કીટ આપે છે, એ આપનાર માણસ છે સર નાગજીભાઈ વિશુંગભાઈ તરફથી, રતનપુરા ગામ ચૌધરી છે, એમના તરફથી તમને કીટ આપવામાં આવી છે આજે। ધન્યવાદ સાહેબ, એનું ખૂબ સારું થાય એમ। ધન્યવાદ, એની ખૂબ ઉંમર થાય, એને ખૂબ ભગવાન લાભ આપે છે। એવા જ આશીર્વાદ આલો કે તમારા જ્યાં જરૂરિયાતમંદ પરિવાર સુધી અમારું ગ્રુપ પહોંચી શકે અને મદદ કરી શકે। સાહેબ, મારી આટલી દવા મારે થોડીક મને મદદ આપો। મને કંઈ પૈસા નથી, મારે ગોળી લાવો, 2,000 રૂપિયા હું ક્યાંથી લાવું? કોઈ બી કોશિશ કરો। 2000 ની દવા આવે તમારે? મહિને 2000 રૂપિયા સાહેબ જોવે છે મારે। 2000 જોવે? 2000 રૂપિયા હું દવા લાવું, મહિનો લાવો, મહિનો બંધ રાખો એટલે મારો કરસ પૂરો નથી થતો। શું કરવાનું? તમે છેલ્લા કેટલા ટાઈમથી આ રીતે જો ખાટલા ઉપર? હું 12 મહિનાથી બેસી ગયો હાવ। 12 મહિના? 2023થી બેઠો હતો, પણ આ 12 મહિના થઈ ગયા, 1.5 વર્ષ, 12 મહિના 1.5 વર્ષ રૂપિયાની મજૂરી કરવાનું। વાંધો નહીં, એ અમારા થતી મદદ તમને કરશું અમે, બરોબર?
અમે કીટ એક તમને આપીએ છીએ, રાશન કીટ છે હોવે, એ લાવીએ છીએ, તમે બેસો. હા, એમનું મકાન છે નટુભાઈનું. મકાનની હાલત તમે જોઈ શકો છો. એમણે 3 બાળકો છે નાના નાના. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી વધુ લોકો સુધી અમે મદદ પહોંચાડી શકીએ. અમને કીટ આપેલ છે રાસાયણ, એ આપણે બતાવીએ. આ રાશન કીટ તમને 100 નાગજીભાઈ જયસુખભાઈ રતનપુરા તરફથી મળે છે.